मस्ती ना लगे मस्ती ना लगे निहाल लगता मम्मी रो आवे कहेगा होवा है હવે લાગતું ને બાબા ને લાગતું ને પોતાનું ભલે પીડ્યું રે બીજાનું વાવી આવે પોતાનું જો પડ્યું જો દાણે ભેળેલું પડ્યું હા વા બધું પીડ્યું રે હું એ નો જરા ઘરે ના પૂછે છે પેલી જા બે પાછા અહીંયા આવતા હતા પાછા હું સે દારૂ ખાન ખાન હુકુ કેટલું ફેર લીધું કેટલું ફેર હુકુ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને થોડુંક મોડું ઊભું થવાનું ને ઊભો થી ચા પાણી પી લીધા છે શું છે हम नवरा થઈ ગયા નવરા થઈ ગયા હા તો કામ કરી શું કામ કરી નાખ્યું हम तो कर नाखो વાહ વાહ આ જોયું કે તમે તો ધોવત પર ને તમે નાઈ ને ખા ધોઈ ને ખા હા એ એવું સાટાને હુકાઈ જાય ને એવું હોય તો હા તો જો બધું એવું છે ને મારે અત્યારે જવાનું છે ક્યાં કપાસ અપ્પા કઈ જગ્યાએ તરાઈ 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 તરાઈએ કારણ કે ના હે ને ભાઈ કપાને એવું સોંપવા જવું પડે એમ હે હમણાં તે એમ જા કે એક કાલ કેમ જ જા કાલ કે પમદી એમ ના જા કે તેના કપાને એવું થોડોક સોંપ્યો હો પછી બાકી રાખ્યો હો તો આસપાસ સોંપવાનું શરૂ કરેલ છે તો આસપાસ જવાનું છે હે હુકાઈ ગયો કે નહીં તે સોપાન બંધ રાખી દીધી વરસાદ તો આવ્યો ને હજી આવ્યો રાતે તમને ખબર છે આજ રાત આવી ગયો હા એવું છે તો છે 4 ખબર વાગે નથી. વરસાદ આવતો 4 વાગે આપણને તો એવું કંઈ ખબર હોય નહીં કારણ કે આપણે પછી 12-1 વાગે સુઈ જવાનું હોય તે સવારે 8 વાગ્યા સુધી ને આરામ હોય તમારે તારામાં તો હોય ને તમે વાર કેવા કપાઈ આવ્યા ખબર ય નહોતી લે નથી ખબર નહીં વાહ મસ્તી ના કપાઈ આવ્યા હું કેવા લાગે કે તો આજુ કરે હે ટૂંકા ટૂંકા કરીને ખાય લે રાની આ ટૂંકા કે ટૂંકા કઈ ટૂંકા નો કે આમ તો ટૂંકા કરીને ખાય કઈ નહીં મીડિયમ કરીને કામ કેવા લાગે કે તો નાના નાના કપાઈ નહીં ખાય મસ્તી ના લાગે મસ્તી ના લાગે નિહાલ લાગતા જાય નહીં સારું હાલો તો હવે મેં જાય તળાઈએ ડાયરેક્ટ તળાઈ જઈને મળી તો ફેમિલી અમે પૂગી જશે અત્યારે તળાઈએ પણ અહીંયા તો કાંઈ કપાસ એમને જો વરસાદ શરૂ થઈ ગયો જો કેટલો વરસાદ આવવા માંડ્યો મામાની શોપ તો એ બહાર અને શાંતિની તો કોઈ છે નહીં એને કપાસ સોપાનું હોય અહીંયા કોઈ હોય નહીં એ જેલા છે બોર્ડ અત્યારે આવું છે જો ભાઈ તો ફેમિલી આપણે હવે જો દાંતડું ને લઈને કપાસિયા લઈ લીધા હાથમાં ને હવે આપણે અધૂરો ચા છે ને અહીંયા એના વ્યા રહી છે નવી સોપા મળશું ને બીજા બધા જો પાછું સોપા મીરા છે ના પણ રમેશની તો કોઈ છે નહીં મામા ને મામી છે ખાલી બીજું કોઈ નહીં વાવા ગયેલા છે રમેશની ને શાંતિની ગયેલા છે બોડી તો એ આવે પછી હવે સોપા મળશે ત્યાં સુધી આપણે તો સોપાવા લાગીએ હવે તો ફેમિલી છે ને અત્યારે કલાક જેવું થઈ ગયું ઠેઠ અમે ઓલા પણ લઈએ તો અહીંયા સુધી પૂગી ગયા ને અત્યારે ઠેઠ આવ્યા તમારે અહીંયા ઘેરે હોય તો બાઈ બહાર આ તમારે આપણને કપાસ સોંપવાનું છે અમારે એલા બહાર જ કામ કરવાનું હોય બહાર જ કરવા સોની બે ભરવા બીજા જેલા હે રમેશ ની હાથે લઈને આમ બીજા જાય વાહ કામ કરાવું ને રેવાય તો અમારે ભાઈ કોક ના દીધેલા હોય ને પૂરા કરવા જવા પડે નકર દીધેલા હોય તો રમેશભાઈ આવેલા છે બધે સોંપે છે બસ રમેશ ને હાથે આંકવાને પણ આપણે એને કપાને સોંપે આપણે હાથે આંકવું તો ફેમિલી વરસાદ ફૂલે ફૂલ આવવા માંડ્યો ને તો એમ સોંપતા કપાસિયા ને બધો કેટલો વરસાદ આવવા માંડ્યો મામી રો આવે કહેગા અડધા બે ઓલા છે ને અડધા આ બાજુ એવા હાથે એક બધું ઊભું રાખી દીધું ફૂલે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે અને હવે ઊભા રહી ગયા ઘડીક વાર કારણ કે વરસાદનું તો પછી કે સોંપાય નહીં કા મામી હા ફૂલે ફૂલ વરસાદ આવવા માંડ્યો નહીં તો જો ઘડીક વાર ઊભા રહી ગયા વરસાદ રહી જાય પછી પાછા સોંપા મળશું તો ફેમિલી ને અત્યારે વ્યાવ છે બધા ઘેરે કારણ કે આમાં તો હવે ગડાય એવું છે નહીં તો કેટલો વરસાદ આવે હજી શરૂ છે અને પાણી થોડવા મીડે તો એટલો વરસાદ આવી છે કેમ લાગે હવે હવા છે હવે લાગતું ને બાબા ને લાગતું ને સોંપાય એવું છે જ નહીં ભાઈ હવે અને કપાસિયા હવે રમેશ ને સોંપાય તો સોંપે ને કપાસિયા તો સોંપવાના તમારે સોંપવાના છે તમે સોંપજો આમ જો આ આંગળી દેખાડો આ એ બાંગડી ભલે એને દેખાડ્યું ને પછી આમ જો કાંઈ જો ત્રણ પછી કાંઈ 4 કેટલા સોળા પીડા મને કારણ કે આપણે ભાઈ કોઈ દિવસ આ કામ કરેલું ન હોય કે એટલે આપણે ન ફાવે મામી હે ને ચા પીવા હાથ કરે હાલ ચા પી આવી હા આ વાત
ટાઈટ નો હે કે ચા પી લઈ થોડો થોડો મને તો હું પીવો આખો એમ ન થતો આખો પલ્લી ગયેલો હો આખો હાલો હવે ચા પી લેવી મને તો પીવો એમ ન થતો બળતરા થાય હા એ અવાજ જેવો જ કે ઈ તો અમને ખબર છે પછી તો વરસાદ આવ્યો જ ને તો વાંધો નતો હા એ હા હો ભાઈ હારો હાલો તો હવે ચા પી આવી તો ફેમિલી અત્યારે બપોર થઈ ગયા છે ને મામી જો બનાવવા મીરા છે રોટલા ગરમા ગરમ કા મામી હા ગરમ ગરમ રોટલા હા રોટલા ને એવું બનાવવા મીરા છે તો જમી લઈ કારણ કે શાંતિની તો આવ્યા નહીં એ આઘા હેઠ જતા અને અમે બધા બપોર થઈ ગયા બેસી રહી જમવા મગનું શાક છે ગરમા ગરમ રોટલા રમેશ તો હંદીને પેલા બેસી જાય ખાવા હતા ભૂખ લાગી મને ભૂખ લાગી બહુ કામ કર્યું છે ને કામ તો હા વરસાદ ને પહેલા હે બીજું કાંઈ શું નહીં બીજું કાંઈ કામ શું નહીં 5,000 નું કામ કરીને આવીને વેવા હા પાડા કરીને પાડા કરીને આવે ધીરજ છે એટલે કઈ ઉપાડી નહીં હા પોતાનું ભલે ને પીડ્યું રે બીજાનું વાવી આવે પોતાનું જો પડ્યું ને જો દાણે ભેળવેલું હા પડ્યું વાય બધું પીડ્યું કાંઈ ઘરનું પીડ્યું બીજાનું સારું કરે ખાય એમ નો રાવ જુ દાણે ના પડી ના પડતા પેલા તો રાવજી ને ગગો ભરણ ખાવા તો સાહે હા આ બધે દવા દળી દી બાપ દીકરા બે હેરી તો હવે જમી લે તો ફેમિલી હવે અત્યારે અમે ભાઈ છે ઘેરે કારણ કે આમાં કઈ ખેતરમાં જવાય એવું તો હે નહીં કારણ કે વરસાદ ઘણો બધો આવી ગયો એટલે જવાય એવું છે નહીં ને હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે તો ફેમિલી ઘરે પૂગી જશે અને પાછા હાવ પલ્લી જશે તો આખા વરસાદને તો કેટલી મજા આવે હવે તો નાવાની નાયા કરીએ ને મજા આવે અહીંયા પૂગન તમે હાવ પલ્લી જા હવે ભાઈ ના તો કેમ રહે પલ્લી જા ને મુતાનાલી કાકાને આવ્યા કે એટલે ફાઈકો બેઠી કે હવે ભાઈ હું ભાગો તાક દેવાની હા. કે વરાપ નીકળો સોપા ના હો એમ કાઈ પછી વરાપ નીકળે આ એક ધારો શરૂ જ રહે કોની ટોટલ એટલે એક ધારો સવાર દિનો શરૂ જ છે કાંઈ પાછા પેલી જશે હવલો હવલો આ પલ્લી ને આવે ને હા તો ના એકવાર તો પેલી જા તાર ભાઈ ને ઘેરે તો ઈ ન ગમે પાછું. હું એ ન જતા ઘેરે ઘેરે ના પૂછે જા પેલી જા બે પાછા અહીંયા આવતા હતા પાછા પેલી જા હા આખો દી પેલા છે ગમે તો પેલી કેટલો વરસાદ આવે છે સરસ છે હો. બહુ મજા આવે તો ફેમિલી વરસાદ વીયો ગયો છે અને અત્યારે છે ને મસ્ત મજાનો તડકો થઈ ગયો તો જોરદાર કેટલો જોરદાર તડકો આવી ગયો છે અને હું નવીને છીએ બહાર કા હું તો જો નહીં ખો કપડા બપડા ચેન્જ કરી નાખ્યા છે અને જો એટલે કેટલો તડકો હે મસ્ત હે તો વાતાવરણ તો કેવું જોરદાર થઈ ગયું તો અને હું નવીને રમીએ અહીંયા તડકે કાં હા હા તો ફેમિલી અત્યારે આવી ગઈ છે મસ્ત મજાની ચા હાલો બધા ચા પીવા તો ફેમિલી અત્યારે ચા પાણી પીને એવું છું બહાર અને પાછો વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ જો આગળ પાછો આવવાનું છે કારણ કે આજ તો છે ને કાંઈ કામ કરવા નથી દીધું આજ ના જા કપાસ સોપા નહીં કામ કરવાનું દીધું અહીં ઘેર આવીને નાહીથી કાંઈ હક ને લેવા દેતો વરસાદ તો આજ હાવ હેરાન કરી દીધા છે કાં તો હું છે દવડું ઘણ ઘરે હુકું હા. કેટલું ફેર લીધું ને કેટલું ફેર હુકું હા માર કરીને હુકું ને તો પાછો વરસાદ આવે જાય બોલો એમ થાય તો પાછો હુકું તો પાછો આમ તો કેવું થઈ ગયું ખમ હા પાછું આગળ ફૂલ પાછો દેવા જ મળશે એવું લાગે છે આ હેરાન કરી દીધા ને આ છે ઘરે કોઈ આઈને ઊભું રહેવું મારે આને બરાબર હા ઘડીક વાર અત્યારે શું ને ત્રણ ફેરી તો અંદર લઈ જઈને ત્રણ ફેરી બહાર લાવી ત્રણ ફેરી જે આમ અંદર ને બહાર આવી અને ઘોડે શું કારણ કે દળનું ફૂંકાતું નહીં ફૂંકાવું તો પડે છે નકર ઘંટીમાં હાલે નહીં પાછું હાલે ની હમણાં હાલે નહીં સોટી જાય હે ઘંટી સોટી જાય સોટી જાય હા હુકું ન હોય ને તો આવું છે ભાઈ બધું તો એટલે તો હવે દાણાની રામાયણ થાય ભાઈ આ ચોમાસામાં છે ને એ એક બહુ પ્રોબ્લેમ રહે કારણ કે દાણાને એવું ઘડીક વારમાં સુકાય નહીં અને દળાય નહીં ઘર ઘંટી હોય કે એટલે દળાય નહીં અને એક વાત કહેવાય નહીં તમને બધાને ખાસ કે અત્યારે છે કે ચોમાસાની સિઝન શરૂ છે એટલે છે ને બધાએ પોતાનું ધ્યાન રાખજો કેમ કે ક્યારેક કોઈ પડે બળે નહીં ગાડીને એવું થોડુંક ધીમું આગજો હંદન કો કરતા હે તમે ધ્યાન રાખજો હંદન કો કરતા હા આપણે બધાને ધ્યાન રાખવું પડે કારણ કે તમે બધા એક અમારા ફેમિલી મેમ્બર જેવા છો એટલે તમને પણ કહું હું આજ છે ને પડતા બીજો આજ આવતા નમી થીવા એટલા માટે કહું છું તો બસ જો એવું બધું છે ને વરસાદ તો આજ હેરાન કરી દીધા એટલા બધા નહીં એમ તો વરસાદ આવે એ સારું જ છે પણ હું કારણ કે આપણું કામ ન થાય ને પાછું કામ અટકી જાય કારણ કે કપાસ સોંપતા હા ના કપાસ સોંપવાનું આજ બેંડરું એવું બધું થાય અને અહીંયા દવનું ભરવા મીડી છે હવે ભરલેવું છે ભર લેવું તો ફેમિલી છે ને આપણે આવી જશે ગોજી ભાભીના ઘેરે અહીં તો જો ખાવાની ધબધબાટી બોલે છે વાહ વાહ બોલાવ્યા ખાવા તમારે બેન ખાવા બોલાવે તો હા હા કાયમિક બોલાવે અમને કાયમિક બોલાવે હા. તો કાયમ આયા જ લઈ આવે તી હું તો કાયમ
અમે તો કોઈ જે ભાઈ ને બેન ની ઘેર ખાતા વિડિયો ન બનાવવા આવતી આ નહીં હવે હું સાન એ જો રમેશ ખાવા મીડા હે કરમેશભાઈ એમને કોઈ ખીચડી બનાવે કે તમે ખાય હા તું પૂકી જી તો અહીંયા હાલે છે અમારે ગોદી ભાભી બધાને ખવડાવે છે કા ગોદી ભાભી ખાઈ લીધો ખાલી કરી ખાલી કરી નાખી તમે આમે 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 જો પડી એને ખાવું એને ખાવું ઠેક પડી બનાવું ને ખાતા હા એ શું કરાવી બાવને રમાડું કે એ રંબે એમ હે ભાઈ આવું હે ભાઈ અહીં ગોદી ભાભી કે તો આવું બધું હાલે છે અને બસ જો આપણે જઈએ બહાર મસ્ત મસ્ત પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે આ આખો દિવસ એવું જ થાય છે ઘડીક આવે ને ઘડીક જાય ઘડીક આવે ને ઘડીક જાય એવું છે બધું તો ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.